હેલો ફ્રેન્ડ, હું તમને આજે જે બતાવું છું ટ્રીક એ એવું છે કે તમે હાથ સિલાઈ પણ તમારે નહીં કરવી પડે અને મશીનની સિલાઈ પણ આમાં નહીં કરવી પડે. ક્યારેક એવું તમને પ્રોપર ફિનિશિંગ વાળું સીવવાનું આવે અને કોઈ કસ્ટમર કહી જાય કે મને હાથ સિલાઈ મતલબ કે ઉપર સિલાઈ ન દેખાવી જોઈએ, તો તમે આમ તો પણ કોઈ પણ હાથ સિલાઈ જ કરતું હોય કે ઉપર જો કોઈને ટાંકો ન જોઈતો હોય મશીનની સિલાઈનો, તો આપણે રેગ્યુલર હાથ સિલાઈ કરતા હોઈએ છીએ. પણ આજે જે હું તમને બતાવું છું એમાં તમને હાથ સિલાઈ પણ નહીં કરવી પડે અને મશીન સિલાઈની પણ જરૂર નહીં પડે. અને બીજું ખાસ એ કે જો નોર્મલ ગળા હશે કોઈ પણ શેપ વાળા, તો તમને કેનવાસ પણ લગાવવાની જરૂર નથી. હું તમને બતાવી દઉં, મારી પાસે ખાલી હું તમને અત્યારે ટુકડામાં બતાવું છું. જ્યારે તમે મેન પીસમાં કરવું હોય તો તમે કરી શકો. જેમ કે આ અસ્તર છે આપણી પાસે, આ મેન પીસ છે. અત્યારે સમજી લો મને રાઉન્ડ નેક બનાવવું છે, તો હું રાઉન્ડ નેક કટિંગ કરી લઉં એનું. એમ જ છે, ખાલી સમજાવવા માટે, કોઈનો પીસ નથી, ખાલી સેમ્પલ માટે તમને બતાવું છું કે હાથ સિલાઈ ન રાખવી હોય તો પછી કેવી રીતના તમે બનાવી શકો. કેનવાસ પણ નહીં લગાવવાનું, હાથ સિલાઈ પણ નહીં કરવાની અને મશીનની સિલાઈ પણ નહીં કરવાની, અને પ્રોપર ગળું બની જશે ફિનિશિંગ વાળું. જે તમે બનાવીને કસ્ટમરને આપશો તો કસ્ટમર એટલું ખુશ થઈ જશે કે ક્યાંય પણ સિલાઈ પણ ન દેખાણી અને ગળું પણ પ્રોપર બની ગયું. આ રીતે જે હું તમને બતાવું છું એ રીતે તમે એકવાર ટ્રાય કરી જોજો. આ જો મેં ગળું કાપી લીધું છે. હવે અસ્તરની પટ્ટી હું કાપી લઈશ. આમાં તમને કેનવાસની પણ જરૂર નહીં પડે ક્યાંય. જેમ કે મોસ્ટલી આવા સાદા બ્લાઉઝ આવતા હોય ગ્રાહકના, અસ્તર વગરના સાદા સાવ બ્લાઉઝ, એમાં વધારે આપણે હાથ સિલાઈ કરવી પડતી હોય છે. તો એના માટે હું તમને બેસ્ટ ટ્રીક બતાવું કે તમારે આમાં હાથ સિલાઈ પણ નહીં કરવી પડે વધારે, અને કેનવાસ નહીં ક્યાંય યુઝ કરવું પડે, અને મશીનની સિલાઈ પણ ઉપર નહીં કરવી પડે, અને પ્રોપર ગળું બની જશે તમારું. સમજી લો કે આવી રીતના થઈ ગયું. આ આપણે કોઈ પણ આ ટુકડો છે મારી પાસે. સમજી લો કે સાદા બ્લાઉઝમાં પણ તમારે આવી રીતના સ્લીવ આવે કે ફોલ્ડ વાળીને તમારે હાથ સિલાઈ કરવી પડે. તો નોર્મલ અત્યારે હું સમજી લો કે સ્લીવનો મેં શેપ દઈ દીધો એમ જ મોટો મોટો આવી રીતના આપણે આટલું વાળવાનું છે. તો ચલો મિત્રો, હું તમને બતાવું કે કેવી રીતના થાય, કે તમને હાથ સિલાઈ પણ ન કરવી પડે. તો મિત્રો, હું તમને રફલી આઈડિયા બતાવું કે કેવી રીતના થાય છે આ બધું. જે હું તમને કહું કે ક્યાંય તમારે હાથ સિલાઈ નહીં રાખવી પડે, કેનવાસ નહીં લગાવવું પડે કે કાંઈ નહીં કરવું પડે. સમજી લો કે આ જે આપણું અત્યારે પીસ છે એ જગ્યાએ સમજી લો તમારા કોઈ પણ બ્લાઉઝનું કે ડ્રેસનું ગળું હોય તો એને એમ જ રાખવાનું. અને જે આપણે રેગ્યુલર પટ્ટી લગાવીએ છીએ આવી રીતના, આપણે કેનવાસનું વધારે પડતું તો કેનવાસનું બનાવતા હોય, પણ સમજી લો કે કેનવાસ યુઝ નથી કરવું, તમને હાથ સિલાઈ પણ નથી રાખવી અને સિલાઈ પણ નથી કરવી મશીનની, તો હું તમને અત્યારે બેસ્ટ રીત બતાવું. એનું ફિનિશિંગ પણ હું તમને પ્રોપર બતાવીશ કે કેવું થાય છે. જો પહેલાં તો પટ્ટી વારી લેવાની આવી રીતના અડધો ઇંચ. અસ્તરનું કપડું હોય તો અસ્તરના કપડામાં આવી રીતના ફિક્સ કાપી આપણું ગળું, અને અસ્તરના કપડામાં પહેલાં તો આવી રીતના અડધો ઇંચની પટ્ટી વાળી દેવાની. આ તમે નોર્મલી આવી રીતના લગાવતા હોય તો લગાવ્યા પછી કાં તો તમને મશીનની સિલાઈ કરવી પડે, કાં પછી મશીનની સિલાઈ ના કરી હોય કસ્ટમરે તો તમારે હાથ સિલાઈ કરીને આપવી પડે. તો હું જે તમને બતાવું છું એમાં તમને કાંઈ નહીં કરવું પડે. હવે એના માટે તમારે એક આવો ફિઝિંગનો રોલ લેવો પડશે. આ કેનવાસ, ફિઝિંગ કેનવાસ કહેવાય, આવો રોલ મળે જ છે અત્યારે બધી મટીરિયલની દુકાનમાં. આવો એક રોલ તમારે લેવો પડશે. એક ફિઝિંગનો રોલ લઈ લેશો, તમારું કામ એટલું ઇઝી થઈ જશે. હું તમને બતાવું છું. હવે આવી રીતના આ પટ્ટી જે છે ને અંદરની સાઈડ રાખી, આની ધારોધાર રાખી, આપણી જે હાથે કોરવાળી એની ધારોધાર રાખી અને આ પટ્ટી લગાવી લેવાની. મને કસ્ટમર કોઈ કહી જાય કે એક સિલાઈ પણ ઉપર ના આવી જોઈએ, ત્યારે હું વધારે પડતો આ પટ્ટીનો ઉપયોગ કરું છું. અને ઉખડતી પણ નથી. એકવારની લાગી ગયા પછી કે વોશ થઈ ગયા પછી ઉખડી જશે તો એવો પણ કોઈ પ્રોબ્લેમ નથી આનામાં. તમે હું તમને રેડી કરીને બતાવીશ ત્યારે તમે પોતે જોશો તો કહેશો કે વાવ, આટલું સરસ ફિનિશિંગ આનું. જો હું પટ્ટી અત્યારે લગાવી લઉં છું. આ સમજી લો ગળા પટ્ટીમાં મેં પટ્ટી લગાવી લીધી આની ફિઝિંગની પટ્ટી. હવે આપણું આ કાપડનું ગળું છે મેઇન, તમારી પાસે જે હોય ડ્રેસ કે બ્લાઉઝ જે સીવતા હોય એનું સમજી લો ગળું છે. આપણે ફિક્સ કટિંગ કર્યું હતું. હવે એને એક્ઝેક્ટ હું લગાવી લઉં. આ પટ્ટી અંદરની સાઈડ લગાવી અને આવી રીતના સિલાઈ કરી નાખવાની છે. પટ્ટી બાજુ સાઈડ જે આપણે અસ્તરની પટ્ટી હોય એ બાજુ સિલાઈ કરી નાખવાની. જો આ સિલાઈ કરી નાખી. હવે આને આમને મૂકી દેવાનું. ક્યાંય હાથ સિલાઈ નહીં આવે કે ક્યાંય મશીનની સિલાઈ નહીં આવે. નોર્મલી આપણે આવી રીતના અહીંયા મશીનની સિલાઈ કરી દેતા હોઈએ છીએ. ઘણીવાર અહીંયા દાબની સિલાઈ ઘણા કરે છે. આપણે એવું કાંઈ જ નથી કરવાનું. આ પટ્ટી આ જે થઈ ગયું હવે બસ આને આમને મૂકી દેવાનું. હું પછી તમને બતાવું છું. જેમ કે હવે તમારી પાસે સમજી લો સાદો બ્લાઉઝ છે અને સાદા બ્લાઉઝમાં પણ હાથ સિલાઈ નથી કરવી બાઈમાં, અને એમ જ ફોલ્ડ તમને તૈયાર કરવો છે. તો આ જે પહેલી જ પટ્ટી આપણે વારતા હોઈએ આવી રીતના, એ પટ્ટી સાથે સાથે તમને આવી ફિઝિંગની પટ્ટી મૂકી દેવાની અને સિલાઈ સાથે જ મારી લેવાની. એનું તમે ફિનિશિંગ જોશો તો તમને એવું લાગશે
કે હવેથી આ જ રીતના આપણે બનાવવું જોઈએ એમ. જો આ મેં ફિનિશિંગની પટ્ટી મૂકી દીધી. એવી જ રીતના બીજી સ્લીવમાં પણ સેમ જ તમારે એવી રીતના કરી નાખવાનું. આનાથી તમારું એટલું ફિનિશિંગ સરસ આવશે. એક જરા પણ ક્યાંય ટાંકો નહીં આવે, ને હાથ સિલાઈનો, ને મશીનની સિલાઈનો, કાંઈ પણ તમને નહીં કરવું પડે. બસ આવી રીતના પટ્ટી લગાવી દીધી. પછી હું તમને જે બતાવું છું પ્રેસ કરીને, તમે જોજો કેટલું વ્યવસ્થિત રીતે ચોટી જાય છે, અને એનું ફિનિશિંગ પણ તમે ચેક કરી લેજો. પણ આનામાં તમને ફિનિશિંગની પટ્ટી ફરજિયાત લેવી પડશે. હવે હું તમને બતાવી દઉં કે કેવી રીતના એનું પ્રોપર ફિનિશિંગ આવે. ફિનિશિંગ પટ્ટી લગાવ્યા પછી આપણે જે રેગ્યુલર ફોલ્ડ હોય, ફોલ્ડ વાળી અને તમારે આવી રીતના પ્રેસ કરી નાખવાની છે. એ ફિનિશિંગની પટ્ટી એટલી સરસ આવે છે કે બંને સાઈડ ચોટી જાય અને બહાર ક્યાંય પણ દેખાય પણ નહીં એનું ગ્લુ કે કોઈ. અને એનું ફિનિશિંગ તમે જોઈ શકો છો. આ જોઈ લો એનું ફિનિશિંગ કેટલું પ્રોપર છે. એક પણ ટાંકો બહાર નહીં દેખાય તમને. અંદરની સાઈડથી પણ તમે જોઈ શકો છો. જો આ હું નખ અત્યારે લગાવું છું, ક્યાંથી ઉખડશે નહીં. વોશ કર્યા પછી પણ નથી ઉખડતું. આ એટલું સરસ ચોટી જાય છે આવી રીતના. તમે ફોલ્ડ કરીને ખાલી એને આવી રીતના બસ ગરમ પ્રેસ કરી નાખશો. પછી એકવાર જે પટ્ટી લગાવી છે એ બાજુ તમે કરી નાખશો. બસ જોઈ લો, હું અત્યારે નખથી પણ અત્યારે કરું છું ને, તો ક્યાંય પણ ગેપ નહીં આવે, ક્યાંય ઉખડશે નહીં કે કાંઈ નહીં થાય. આ કાળી તો આપણે કાળો જે દેખાય છે તો સિલાઈ છે. મેં એમ જ રફલી તમને બતાવવા માટે બતાવી દઉં. આ કોઈ સ્લીવનો શેપ પણ નથી, પણ હું તમને બતાવું છું કે તમારી પાસે કોઈ સાદો બ્લાઉઝ આવે અથવા તમને અલગથી પટ્ટી લગાવી હોય ને હાથ સિલાઈ ન કરવી હોય, તો આ બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ છે આ ફિનિશિંગનો. કે તમે જોઈ લો, આનું ફિનિશિંગ તમે જોશો તો તમે પોતે કહેશો કે ના, કામ હવેથી આવું જ કરવું જોઈએ. અને કસ્ટમરને પણ મજા આવી જાય કે ક્યાંય એક સિલાઈ નથી દેખાતી. એવી જ રીતના ગળામાં ગળું ઉઠલાવી અંદરની સાઈડ અને એને પણ પ્રેસ કરી લેવાની, જેથી કરીને ફિનિશિંગની પટ્ટી ચોટી જાય. સેમ એવી જ રીતના થોડું ચોટી ગયા પછી અંદરની સાઈડ પ્રેસ કરી લેવાની ગરમ, જેથી કરીને એકદમ પ્રોપર ચોટી જાય. હવે જોઈ લો મિત્રો, આ જે છે ને, ઘણીવાર આપણે અહીંયા દાબની સિલાઈ કરતા હોઈએ છીએ. અહીંયા આપણી દાબની સિલાઈ ઘણા કરી નાખે છે, અંદર પછી હાથ સિલાઈ રાખે છે. ઘણીવાર ડાયરેક્ટ આપણે અહીંયા જ સિલાઈ કરી નાખીએ છીએ. જ્યારે આપણે ગળું ઉઠલાવીએ અંદરની પટ્ટીવાળું, ત્યારે અહીંયા સિલાઈ કરી નાખીએ છીએ. જે સિલાઈ આપણે અહીંયા બહાર દેખાય મશીનની. હવે આ ગળાનું તમે ફિનિશિંગ જોઈને તમે કહો કે આનું ફિનિશિંગ કેટલું નીટ એન્ડ ક્લીન છે. આમ ક્યાંયથી તમને એક પણ ટાંકો મારવાની જરૂર નથી, હાથ સિલાઈ કરવાની જરૂર નથી. બસ તમારી પાસે ફિનિશિંગની પટ્ટી હોવી જોઈએ. અને જેવી રીતના મેં તમને બતાવ્યું છે એવી રીતના તમારે કરવાનું છે કે પ્રેસ ગરમ કરી લેવાની, પછી ફોલ્ડ કરી અંદરની સાઈડ અને પહેલાં ઉપરની સાઈડ પ્રેસ કરી લેવાની, પછી અંદરની સાઈડ. હવે તમે જોઈ લો કેટલું પ્રોપર ફિનિશિંગ છે. ક્યાંય પણ તમને એક પણ સિલાઈ કરવાની જરૂર નથી. જેવી રીતના તમે ગળું બનાવો છો બસ એવી જ રીતના બનાવવાનું છે. કેનવાસની પણ જરૂર નથી. જો અંદર ફિનિશિંગ જે છે આપણું અંદર લગાવેલું, એ જ્યારે પ્રેસ થાય ત્યારે અંદર ચોટી જાય એટલે કેટલું જાડું થઈ જાય. એમ જ લાગે જાણે કેનવાસનું ગળું બનેલું છે. એનું પણ ફિનિશિંગ તમે જોઈ લો, ક્યાંય તમને એક પણ સિલાઈ કરવાની જરૂર નથી. અંદરની સાઈડ પણ આપણે રેગ્યુલર જે પટ્ટી બનાવીએ છીએ એવી જ પટ્ટી, પણ ક્યાંય હાથ સિલાઈ નહીં કે ક્યાંય મશીનની સિલાઈ નહીં. એટલે મિત્રો, હવે જ્યારેથી પણ તમને એવું લાગે કે ક્યાંય આપણે હાથ સિલાઈ નથી રાખવી, આવું એકદમ પ્રોપર ફિનિશિંગ દેખાય એવું ગળા બનાવવા છે કે બાયની પટ્ટી બનાવી છે, તો તમે આ ફિનિશિંગનો ઉપયોગ કરી શકો છો. અને મિત્રો, મારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરી લેજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને હું આવા નવા વિડીયો અપલોડ કરતો થાઉં અને તમને પણ નવું જાણવા મળે. પ્રોપર ફિનિશિંગથી કામ અને પ્રોપર ફિટિંગવાળું કામ હું તમને શીખડાવીશ. આ તો મેં જસ્ટ સેમ્પલમાં તમને બતાવવા માટે કર્યું છે. અને હું મોસ્ટલી જે કરું ગળા, કોઈ કસ્ટમર કહી જાય કે સિલાઈ ન આવી જોઈએ બારે, તો પછી આ ટાઈપનું ફિનિશિંગ લગાવીને કરી નાખું છું, જેથી કરીને એકદમ પ્રોપર ફિનિશિંગ આવે કે આપણે જે પણ શેપનું બનાવ્યું હોય ગળું એકદમ નીટ એન્ડ ક્લીન દેખાય બન્યા પછી, અને ગ્રાહક જોવે તો એને પણ મજા આવી જાય. તો મિત્રો, હવેથી જ્યારે તમે આવું લાગે કે હાથ સિલાઈ કે સિલાઈ આપણે ઉપર નથી રાખવી, તો ફિનિશિંગ પટ્ટીનો ઉપયોગ કરી તમે અને આવી રીતના સરસ ફિનિશિંગવાળું કામ કરજો. જો આ છે સ્લીવ આપણી, બરાબર. એકદમ નીટ કામ થશે તમારું. કસ્ટમર જોશે તો રાજી થઈ જશે કે ના, ગ્રાહક આપનું કામ કરી આપ્યું છે. જો કેટલું ચોખ્ખાઈ છે, એમ એક પણ હાથ સિલાઈ નહીં, ક્યાંય ટાંકો ન દેખાય બારે, એકદમ ચોખ્ખાઈવાળું કામ છે. તો મિત્રો, હવેથી જ્યારે પણ તમે કરો તો આ ટાઈપનું કામ કરજો. ગ્રાહકને પણ મજા આવી જશે. તમે પોતે બનાવશો તો તમને પણ મજા આવશે કે કેટલું ફિનિશિંગવાળું કામ થયું. સિલાઈ મારવાથી ઘણી વાર ખબર છે ને આવી રીતના થઈ જાય તો ગંદુ લાગે. એના કરતાં જો કેટલું ચોખ્ખું છે, શેપ એકદમ પ્રોપર છે, ક્યાંય ખોલ ના આવે કે કાંઈ નહીં. તો આભાર મિત્રો તમારો વિડીયો જોવા બદલ.